नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो लोये सौवसागुणं तेजो वञ्जनमुक्कारो सौवभावपणासं मङ्गलां च सौवेसिं पढवं भवैमङ्गलम् जय जगदीवनो विहाणो जगद्गुरु जगणाहो जगबन्धु जय जगत्पियामहो भयम् जय सुवाम्बभं सिद्धयराणं पपक्षिमो जय गुरुगाणम् जय महावीरो ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पशालिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्जितदायिने सदा नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने भक्ति चित्तान सत्तान कामनं पूर्णे कपतं कामधेनु दुःखदोहगदारिद्रविन्नाशनं सिद्धचक्रं सयसाश्रयम् परम मंगलमय श्री नौपतजीની આરાધનાના દિવસો પૂરા થવા આજે છેલ્લો દિવસ બધું જ વહેતું જાય એક વખત કહ્યું આ સંસારનો સ્વભાવ સતત વહેતા રહેવું એનું નામ સંસાર છે કોઈ અને કશું જ જ્યાં સ્થિર ન હોય એનું નામ સંસાર બધું સરકતું રહે સંસાર એટલે સરકવું સરકતું જ જાય તમે હજી વિચારો કંઈક ગોઠવો એ પહેલા તો હાથમાંથી અહીંયા તો તમારી જાગૃતિ જ કામ લાગે તમે જો જાગતા હો તમે જો સમજણા હો તમારી સમજણ પરિપક્વ થઈ હોય
તો આ સરકતા સંસારમાંથી તમે તમારી જાતનું કશું સાધી શકો. બાકી તો આ પ્રવાહ અનાદિ કાળનો છે અને અનંત કાળ સુધી રહેવાનો. આ પ્રવાહનો કોઈ આરંભ નથી અને આ પ્રવાહનો કોઈ છેડો પણ નથી. તણાતો માણસ શું કરે? પ્રવાહમાં તણાતો હોય એની શું ઈચ્છા હોય? તણાતા રહેવાની હોય કે કિનારો મળી જાય એની તડપ હોય? એ છટપટાતો હોય, ગમે એમ કરીને હાથ પગ મારીને પણ એ પ્રવાહમાંથી બહાર નીકળવાની મહેનત કરે. બસ એ મહેનતનું નામ જ ધર્મ છે. પણ એ સમજાય ને કે હું તણાવું છું તો એને મહેનત કરવાનું મન. આપણે તો આરામથી પડ્યા છે. શું ફરક પડે છે? તણાઈએ છીએ અનાદિકાળથી. એવો થોડોક તણાવ. બહાર નીકળવાનું મન ક્યારે થાય? ધર્મ તો જ સૂઝે. ધર્મ પરિવાર વારંવાર મેં આ વાત અહીંયા તમને કરી છે. ધર્મ અલગ વસ્તુ છે અને આપણે કરીએ છીએ એ કંઈક અલગ છે. હા, બહુ સ્પષ્ટ. ધર્મ એ છટપટાહટ, એ મુક્ત થવાની છટપટાહટ, એનું નામ અનાદિકાળના પ્રવાહમાં તણાતા 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 બસ આ વચ્ચે વચ્ચે કશું સારું આવી જાય એટલે આપણને વળી એ પ્રવાહમાં જ રહેવાનું મન થઈ જાય. ના ના, તો બહુ સારું છે, બહુ ઉત્તમ છે. આપણે થોડાક વખતની સારપ, થોડાક વખતની અનુકૂળતાને, સંસારની અનુકૂળતા અને સંસારમાં સુખ છે એવું માની અને ત્યાં પાછા પકડાઈ જઈએ, પાછા અટકી પડીએ છીએ. ના ના, બહુ સારું છે. પણ ન વીતેલી કાલ આપણને ખબર છે, ન આવતી કાલ આપણને ખબર. બધું જ વહેતું જાય છે. અંજલિ જલજીવ આયુ ઘટત હે. આયુષ્ય દરેક ક્ષણે શું થાય છે? ઉંમર વધે છે કે ઘટે છે? ઘટવાનો આનંદ બનાવો છો. દર વર્ષે જે આમ કોંગ્રેચ્યુલેશન શું કહેવાય, હેપી બર્થડે અને કંઈક બે ચાર વાક્યો બોલાય છે. બધું મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, કંઈક કંઈક બોલાય. શેરા કયા દિવસ? ઘટ્યાનું કે વધ્યાનું? ઘટ્યાનો હરખ કે ચાલો હવે એક વર્ષ ટૂંકું થયું, છૂટ્યા? શેનો હરખ? વરસગાંઠના હરખમાં નાચે બજાવે ગાય. વરસગાંઠના હરખમાં નાચે બજાવે ગાય, પણ મૂરખ સમજે નહીં વરસ ગાંઠનું જાય. વરસ ગાંઠમાંથી સરખી પડ્યું છે. કોણે ફોન કર્યો ને કોણે ન કર્યો એની ગણતરીમાં આખો દિવસ જતો રહ્યો. હમણાં આવશે, હમણાં આવશે. વિનોબાજીને કોઈકે કહ્યું, કોઈ ભાઈ ગુજરી ગયા, એના સમાચાર આ ફલાણા ફલાણા ભાઈ એનું અવસાન થઈ ગયું. દુનિયાના બધા જ સત્યોને પચાવીને સમજીને બેઠેલી વ્યક્તિ છે. એમને જવાબ આપ્યો, કોઈ ગમે ત્યારે મરે, અમારી શરત એક જ છે. બહુ સરસ જવાબ છે. રાગ દ્વેષ અને વાસનાથી મુક્ત થઈ અને આત્માનું દર્શન પામીને મળે. અમારી શરત આટલી. કોઈને મરવા ઉપર રોગ હું લગાડી શકવાનું નથી. કોઈના મરવા ઉપર હું શોક કરું, હું સંતાપ કરું, હું માથા પછાડું, એનાથી એને કોઈ ફાયદો નથી. બસ એટલી જ શરત છે. મરવું ગમે ત્યારે હોય, પણ રાગ દ્વેષ અને વાસનામાંથી મુક્ત થઈ અને આત્મદર્શન પામીને મરે. એવો જવાબ પૂછે, જવાબ પૂછે, હે શું થઈ ગયું? તું થઈ ગયું, હવે તું શું જાણીને કરી લેવા? જાણીને શું કરી લે? આપણે કેવી રીતે મરી ગયો ને એની ચિંતામાં. એની અવસ્થા કેવી હતી, એને કોઈએ ધર્મ સંભળાવ્યો હતો કે નહીં, એને કોઈએ નૌકાર આપ્યા હતા કે નહીં.
એ કશું પામીને ગયો કે પછી આમને આમ કકળાટ કરતો કરતો, સંતાપ કરતો કરતો, આર્ત ધ્યાન કરતો કરતો ગયો. આપણે મરી ન જઈએ ને એની ચિંતા વધારે કરીએ, પણ સમાધિપૂર્વક મરીશું એની ચિંતા આપણે કરતા જ. આપણી મહેનત શેના માટે? ભય શેનો છે? ગમે તેટલો ભય રાખશો, આ ટળવાનું છે? ટળવાનું નથી. જે ટળવાનું નથી એની મહેનત શા માટે? એના માટે ટળવળવું શા માટે? જે ટળવાનું જ નથી એના માટે ટળવળ. અહીંયા તો પ્રાર્થના છે, સમાહિ વરમુત્તમમ દિંતુ સમાહિ મરણમ ચ મોહિ લાભો. સમાધિ મરણ, મને મરણ મળે એની સાથે કોઈ ફરિયાદ નથી. ધર્મી એનું નામ જેની બધી જ ફરિયાદો ઓગળી ગઈ છે. એને મરણથી ફરિયાદ નથી. પ્રભુ મારે મરણ આવવાનું જ સ્વીકાર્ય છે. તમને આવ્યું, ભગવાનને મરણ આવ્યું તો મને, પણ મારી શરત એક જ છે, સમાહિ મરણમ, સમાધિ મરણ. આ જવાબ છે ને વિનોબાજીનો. એમાં ધર્મ પડઘાય છે, એમાં પ્રભુની આજ્ઞા પડઘાય છે. શું કરવાનું છે? આટલી બધી આરાધનાઓ, આટલી બધી ઉપાસનાઓ, આટલા પ્રકારે આરાધના શેના માટે છે? રાગ, દ્વેષ અને વાસનાથી મુક્ત થવા માટે છે. તમારી જાતને ઓળખવા માટે છે. જો આટલું કામ ન થયું ને તો સમજવાનું આ બધી જ સામગ્રી, આ બધો જ અવસર, આ જે કંઈ પણ મળ્યું છે બધું જ એળે ચાલ્યું. રોજ 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 અંદર ઉતરીને તપાસ કરવાનું છે. એક તસુભાર આગળ વધ્યા કે નથી વધ્યા? કઈ બાબતમાં આગળ વધ્યા? તપ વધ્યું, ક્રિયા વધી કે શુદ્ધિ વધી? શું વધ્યું? મેં હમણાં 2 દિવસ પહેલા પણ કહ્યું, કરો, ખૂબ કરો, પણ માત્ર કરીને અટકી ન રહી જાઓ. માત્ર કરીને ઊભા ન રહી જાઓ. કરીને સતત તપાસ કરો. તમે ચાલો છો તો કંઈક આગળ વધાય છે કે ત્યાં ને ત્યાં ચાલો? કંઈક વિકાસ થયો છે કે પછી જ્યાં હતા ત્યાં છીએ? તપાસ. ધર્મ એ આત્મનિરીક્ષણનું નામ છે. આત્મનિરીક્ષણ હશે ને તો ધર્મ બળવાન બનશે. આત્મનિરીક્ષણ હશે, તમને ખબર હશે કે તમે ક્યાં છો, હજી કેટલો રસ્તો કાપવાનો છે, તો તમને સ્પીડની ખબર પડશે. આ એક વાક્યમાં વિનોબાજીએ શું નથી આમાં? ભગવાન પણ આ જ કહે છે, જ્ઞાનીઓ પણ આ જ કહે છે. એક જ વસ્તુ છે, તમને આટલા બધા સાધન આપ્યા, આટલી બધી સામગ્રી આપી, આટલી બધી અનુકૂળતા, આ બધું જ શાને માટે આપ્યું છે? બસ આટલા જ માટે. તમે રાગથી, દ્વેષથી, વાસનાથી મુક્ત થાઓ. તમારી જાતને તમે ઓળખો. એના વગરની બધી જ મહેનત છાર પર લીપણું તે હજાણું, બધું જ નકામું. ઓળીનો પુરુષાર્થ કરીએ, પર્યુષણ આવે ને તપશ્ચર્યાનો પુરુષાર્થ, વખતો વખત, નિમિત્તે નિમિત્તે બધું જ કરીએ. આમાં લક્ષ્ય પડઘાય છે. તમારું લક્ષ્ય શું હોવું જોઈએ ને આ એક વાક્યમાં સ્પષ્ટ થઈ જાય. શું લક્ષ્ય છે? મને કહો, શું લક્ષ્ય છે? હજી બનાવ્યું છે લક્ષ્ય? વિચાર્યું છે? ગોખેલા લક્ષ્ય નથી જોઈતા, સાંભળેલા લક્ષ્યની વાત નથી. તમે પોતે જ બેસીને તમારી રીતે વિચારીને તમારા ધર્મનું, તમારી આરાધનાનું, તમારા પુરુષાર્થનું કોઈ લક્ષ્ય તમે નક્કી કર્યું છે? કોઈ ડેસ્ટિનેશન નક્કી કર્યું છે કે આ ભાવમાં મારે અહીં સુધી પહોંચવું છે? કર્યું? જાણતા નથી, સમજતા નથી કે ઉપેક્ષા કરો? બેમાંથી એક તો હશે. કાં તો આપણે જાણતા નથી, સમજતા નથી, અને કાં તો આપણી ઉપેક્ષા છે એ બાબત.
ઉપેક્ષા અક્ષમ્ય છે. તમે જાણતા નથી ને તો જાણકારી મેળવી શકાય. તમારી સમજણમાં નથી તો તમે સમજણને બદલી શકો એમ છો. પણ જો ઉપેક્ષા હશે ને તો તમે કશું જ નહીં પામી શકો. અને બહુ પ્રામાણિકપણે અહીંયા હાથ મૂકીને વિચારીએ ને તો આપણે ઉપેક્ષા જ કરીએ. આપણી સમજણ નથી એમ તો આપણે નહીં કહી શકીએ. કયું લક્ષ્ય બાંધ્યું છે? કરવાનો આગ્રહ ખૂબ છે. લક્ષ્યનું કયું ડેસ્ટિનેશન, ક્યાં પહોંચવું છે? મોક્ષ ભૂલી જાઓ. ફરી વાર કહું છું, મોક્ષ એ છેલ્લું ડેસ્ટિનેશન. મોક્ષ ક્યાં છે? મોક્ષ ક્યાં છે? સિદ્ધશિલા ઉપર. ત્યાં જાઓ તો મોક્ષ મળે કે મોક્ષ મળે તો ત્યાં જવાય? મુક્ત થાવ તો ત્યાં જવાય કે ત્યાં જાઓ તો મુક્ત થાવ? હે? હે? મોક્ષ ક્યાં છે? હવે બોલો. વિહૈવ મોક્ષઃ સુવિહિતાનાં. અહીંયા જ મોક્ષ છે. એ તો રહેવાની જગ્યા છે. અહીંયાથી મુક્ત થયો એ ટકવાનો ક્યાંય નથી. એ ત્યાં ટકવાનો છે, ત્યાં જ અટકવાનો છે. સિવાય કોઈ જગ્યા નથી. માટે ત્યાં મોક્ષ ત્યાં થોડી છે, મુક્તિ ત્યાં થોડી છે. મુક્તિ તો અહીંયા. ધર્મ મુક્ત થવાનો પુરુષાર્થ છે. સ્વરૂપ કોઈ પણ હોય, સતત ને સતત મુક્ત થવાનો પુરુષાર્થ. એટલા બધા બંધન ભેગા કરીને આવ્યા છીએ, એટલા બધા બંધન લઈને ફરીએ છીએ. ફરીવાર કહું છું, મેં એક દિવસ કહ્યું છું, આજે આપણે જે સ્થિતિમાં છીએ ને ત્યાં તો બંધન ઓળખાવાય અઘરા. આપણને બધું સરસ મળી ગયું છે, આપણને બધું ઉત્તમ મળી ગયું છે, વાતાવરણ સારું મળી ગયું છે. એટલે ઘણું તો અંદર દબાઈને પડ્યું છે. આપણને ખબર જ નથી કે અંદર શું મળ્યું છે. બધામાંથી મુક્ત થવાનું. દરેક પુરુષાર્થ મુક્તિનો પુરુષાર્થ બને તો એ પુરુષાર્થને ધર્મ કહેવાય. ધીરે 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 મુક્ત થવાનું છે. બહુ ગાઢ બંધનો છે. રાગના, દ્વેષના. દોહિમ બંધનેહિમ રાગ બંધનેનમ દોષ બંધનેનમ. રોજ સાંજે તમે વંદિતું બોલો ને ત્યારે અમે પગામ સંજાય એમાં રોજ આવે. બે જ બંધન છે જેમાંથી છૂટવાનું છે. એક રાગનું અને એક, અને આ બધો જ પુરુષાર્થ, આ બધી જ મહેનત બસ અહીંયા જ ફોકસ કરવાનું. મેં ઉપાધ્યાયજી મહારાજની વાત કરી. ભગવાન શાસ્ત્રો વાંચવાની તાકાત નથી. ઊંડા ઉતરીને અવગાહન કરીએ એટલો સમય પણ નથી, સગવડ પણ નથી, અનુકૂળતા પણ નથી. ટૂંકમાં બતાડી દો ભગવાનની આજ્ઞા શું છે. જહ જહ રાગત દોષા લહું મિલિજ્જંતી રહતઃ પયટ્ટી અવ્વમ એસા આણાજી. તું કર, તને અનુકૂળતા હોય તે કર, તને જે ફાવે તે કર, જેટલું ફાવે તે કર. પણ એક લક્ષ્ય રાખજે, જે કરવાથી જેમ જેમ કરતો જાય તેમ તેમ તારા રાગ અને દ્વેષ એ પાતળા પડવા જોઈએ, મંદ પડવા જોઈએ, ઓછા થવા જોઈએ. તમે કરો છો એ ધર્મ છે અને તમે કરો છો એ ધર્મ સાર્થક છે. એની નિશાની, એની પરીક્ષા શું? જે ક્રિયાથી મારા રાગ દ્વેષ પાતળા પડે એ ક્રિયા મારી ધર્મ છે. અને મારા રાગ દ્વેષ પાતળા પડે તો સમજવાનું કે મેં આરાધેલો ધર્મ એ સાર્થક છે. બીજી કોઈ જ નિશાની ધર્મની સાર્થકતાની નથી. બીજી કોઈ પરીક્ષા ધર્મની સફળતાની નથી. બસ જેમ જેમ શુદ્ધિ વધતી જાય તેમ તેમ ધર્મ સાર્થક થતો જાય છે. આ એની પરીક્ષા. ક્યાંય એમ નથી કીધું પુણ્ય વધતું જાય એમ તમારો ધર્મ સાર્થક છે એમ માનજો. ક્યાંય નથી સાંભળ્યું. ક્યાંય એ આપણે માની લીધું. સાહેબ આપણો ધર્મ, સાહેબ કાંઈ નહોતું, દોરી લોટો લઈને આવ્યા હતા, આજે આમ ધામ ઠામ છે. સાહેબ ધર્મનો પ્રભાવ. આ ધર્મનો પ્રભાવ? કોનો પ્રભાવ?
ઘાસ ફૂસના પૂળા બાંધી રહ્યા છે. શેના પૂળા બાંધી રાજી થાવ? આખું ખેતર ભરીને ઘાસ ફૂસના પૂળા હોય એની કિંમત વધારે આવે કે અનાજ હોય એની કિંમત વધારે આવે? આપણે ઘાસના પૂળા બાંધીને આપણે ખેતરમાં જોરદાર હો થાય. શું ફસલ થઈ છે ગમે ત્યારે થાય. ઘાસની સીઝન કઈ? અરે અનાજની બહુ મહેનત પડે ભાઈ. અનાજ ઉગાડવામાં મહેનત પડે. અનાજ માટે મહેનત કરવી પડે, જાગતા રહેવું પડે. ઘાસમાં જાગતા રહેવું પડે? કોઈ ચડી જશે તો કોની મહેનત ચાલે? મારો ધર્મ સફળ છે અને હું કરું છું તે ધર્મ છે? આ બે પ્રશ્નના જવાબ આટલા જ છે. મારા રાગદ્વેષ મોળા પડે છે, બસ તો હું કરું છું એ ધર્મ છે. મારા રાગદ્વેષ મોળા પડે છે તો મેં કરેલો ધર્મ સફળ છે. બીજી કોઈ નિશાની નહીં. તમે કદાચ આખી જિંદગી કર્મ સાથે સંઘર્ષ કરતા હો, બને ગાઢ કર્મ લઈને આવ્યા હોઈએ અને જીવન નીકળી જાય, એ સંઘર્ષ પૂરો જ ન, પરિસ્થિતિઓ તમને અનુકૂળ જ ન થાય, પણ સમજણ આવી ગઈ હોય, અંદરની સમજણ જાગી ગઈ હોય, એ પછી જોઈ લે બહાર નથી સુધરતું ને ભૂખ પંચા, એ તો અમસ્તું આમ જ રહેવાનું. ધર્મ થકી જે બદલવાનું છે ને અહીં બદલવાનું. અને એટલે જ કુમારપાળ મહારાજે માંગ્યું છું, શ્યામ ચેટોપી દરિદ્રોપી જીન ધર્માદિવાસિત જીન ધર્મ વિનિર્મુક્તો મા ભુવમ ચક્રવર્તી. ભગવાન અવસ્થાની કોઈ પસંદગી મારી છે નહીં. એક પણ અવસ્થાની પસંદગી હું કરતો નથી. આવતા ભાવમાં આવો જન્મ મળે ને ફલાણું મળે ઢીકણું મળે, કોઈ જ પસંદગી નહીં. કશી માંગણી જ નથી. તું મને સાવ દરિદ્ર ભિખારી બનાવી દે, કટોરો લઈને ભીખ માંગવા નીકળવાનું મને કબૂલ છે, પણ એક જ જોઈએ, મારું અંતર તારા ધર્મથી વાસિત હોય, બીજું કાંઈ જોઈએ. એક પણ પરિસ્થિતિ સારી હોય, અનુકૂળ હોય, મનગમતી હોય, હું બધું બહુ ધર્મ કરી શકું એવી પરિસ્થિતિ કાંઈ જ. જોજો બહારની પરિસ્થિતિ નથી માંગી, બરાબર, બહુ સમજવા જેવી બાબત છે. એક પણ પરિસ્થિતિ બહારની નથી માંગતા. જીન ધર્માદિવાસિત, મારું અંતઃકરણ, મારો આત્મા તમારા ધર્મથી, તમારા માર્ગથી, તમારી આજ્ઞાથી વાસિત. અને જો આજ્ઞાથી વાસિત, તમારા માર્ગથી કે તમારા ધર્મથી વાસિત અંતઃકરણ ન મળતું હોય તો એવું ચક્રવર્તીપણું પણ હું ઠુકરાવું છું. શું જોઈએ? ધર્મ કરી શકીએ એવી સગવડ, કે ધર્મ જીવતો રહે એવું અંતઃકરણ, શું જોઈએ? સગવડ છે તમારી? છે ને? કેટલી સગવડ છે? અને શું કરીને ઊંધાવળી ગયા આપણે? ઈમાનદારી કહો, આજે બધી જ સગવડ છે, પુણ્ય છે, બધું જ સથવારો છે, બધી જ અનુકૂળતા છે, આપણે ધર્મ કરીને શું ઊંધાવળી? આપણે વધુ ને વધુ ઉલઝતા જઈએ છીએ, વધુ ને વધુ પથરાતા જઈએ છીએ, વધુ ને વધુ આપણો પથારો પાથરતા જઈએ. સંકેલ હોય તો કેટલી વાર લાગે? બોલો, તમારો પથારો તમારો સંકેલ હોય તો કેટલી વાર લાગે? કેમ? સગવડ છતાંય ધર્મ સૂઝતો નથી. કેમ? અંતઃકરણ ધર્મથી વાસિત નથી. મહેનત આની કરજો, હૈયું તમારો આત્મા છે ને એ ધર્મથી વાસિત થઈ જશે ને, કોઈ પણ ગતિ અવરોધ નહીં બને. મેં તમને કહ્યું હતું, શ્રેણીક મહારાજાએ એવું દ્રઢ સમ્યક્તો પામ્યા છે ને, નરક પણ એમને નડતી નથી. શું નથી નડતી? નરકના દુઃખો એક પળનો વિરામ નથી, અને છતાંય નરક એને નડતી નથી. કેમ? જીન ધર્માદિવાસી. શ્રાવકની, ધર્મીની આ પ્રાર્થના હોય, બસ મારું અંતઃકરણ પરમાત્મા તારા ધર્મથી, તારા ધર્મના ભાવથી, તારી આજ્ઞાથી વાસી, બીજું કાંઈ જોયું. એ જ આગળ લઈ જશે. એ જ મંદિર આગળ નહીં લઈ જાય,
આ ઉપાશ્રય તમને આગળ નહીં લઈ જાય, કોઈ બહારના દેખાવના ધર્મો આગળ નહીં લઈ જાય. તમારું અંતઃકરણ વાસી થશે ને એ જ તમારા વિકાસનું સાધન બનશે, એ જ તમને મુક્તિ ભણી લઈ જશે, એ જ તમને આ સંસારના ચક્રમાંથી છોડાવશે. બીજું કોઈ નહીં છોડાવી શકે. સામગ્રી તો અનંત વખત મળી છે. બાલ્ય કાળમાં વાત અનંતી સામગ્રી એ નવી જાગ્યો. અનંત કાળથી બાલ્ય અવસ્થામાં જીવું છું. અનંત કાળ, અનંત વખત સામગ્રી મળી. એક વખત, બે વખત, 10 વખત નહીં, અનંત વખત નહીં. નવી જાગ્યું. બસ આ જાગવું ને આ અંતઃકરણ વાસિત થવું તે જ. કુમારપાળ મહારાજા આ માંગે છે, મારું અંતઃકરણ જાગૃત થઈ જાય. ઘણા એમ કે સાહેબ દેવલોકમાં રહીએ પછી ત્યાં તો બધું વૈભવ હોય, ભોગ વિલાસ હોય. અરે કોણે કહ્યું? દેવલોક શેનો નડે, નરક શેની નડે, તિર્યંચ ગતિ શેની નડે? કોઈ ગતિ નડે નહીં, મતિ બદલાઈ ગઈ હોય. દેવલોકના ભોગો, દેવલોકના વિલાસો એ પણ તમને આકર્ષી ન શકે. જીન ધર્માદિવાસિત. તમારું અંતઃકરણ, તમારો આત્મા ધર્મથી રસાયેલો હોય, ધર્મથી રંગાયેલો હોય ને કોઈ ભાવ તમને નડી શકે. શરત આ છે, અંતઃકરણ વાસિત થવું જોઈએ. મને અવસ્થા નથી, મારી પસંદગી જ નથી કોઈ અવસ્થા. મારો તો આત્મા તમારા ધર્મથી ભાવિત હોય, એના સિવાય કાંઈ જોઈતું. જે આપવું હોય આપશે. તિર્યંચ ગતિએ ચાલશે, દરિદ્રનો અવતાર બી ચાલશે, કોઈ પણ અવસ્થા ચાલશે. બસ દિન ધર્માદિવાસિત. પ્રભુ તારો ધર્મ મારા હૈયે બસ. આ બધી જ મહેનત છે ને એના માટે કરજો. મુક્ત થવાનું સાધન તમારું અંતઃકરણ છે, બહારના ઉપકરણો નહીં. બહારના ઉપકરણો ગમે એટલા ઉત્તમ હશે, પણ અંતઃકરણ જો ભાવિત નહીં હોય, વાસિત નહીં હોય, તો આ ઉપકરણો પુણ્ય આપીને અટકી જશે, મુક્તિ સુધી તમને નહીં પહોંચાડી શકે. હારી જશું, પામેલું પણ હારી જશું જો અંદર તમે ભીના ન થયા તો, જો અંદર આને સ્થિર ન કર્યું તો. મહેનત અંદર સ્થિર. આ વારંવાર કેમ કરવાનું? બહુસો સામાયમ ગુજ્જા. કેમ? આપણે રમત બનાવી દીધી. ઘણી વાર દુઃખ થયા, શું કરી દીધું આપણે? આ બધી લોકોત્તર આરાધનાઓને આપણે શું કરી નાખ્યું? આપણે એના મહત્વને, એની ગરિમાને પણ જાળવી શકતા નથી. એવી સામાયિક કરીએ છીએ, એવું તપ કરીએ છીએ, લાગે જ નહીં કે આ લોકોત્તર તપ લાગે. આ સામાયિક લોકોત્તર છે એમ લાગે, આ પ્રતિક્રમણ લોકોત્તર છે એમ લાગે, આ એક નૌકાશ્રીનું પચખાણ પણ લોકોત્તર છે લાગે. આપણે જે કરીએ છીએ એની લોકોત્તરતામાં વધારો કરે છે કે એની લૌકિકતા બતાડે છે? શું કરીએ છીએ આપણે? બહુસો સામાયમ ગુજ્જા. વારંવાર વારંવાર કેમ? સમણો ઇવ સાવો હવે જમ્મા એણ કારણેણમ બહુસો સામાયમ ગુજ્જા. શ્રવણપણાનો અહેસાસ તમારી અંદર પણ એ સાધુતા પડેલી છે. એ બે ઘડી તમારો સાધુતાના અહેસાસમાં બે ઘડી પસાર થાય અને વારંવાર 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 એની અનુભૂતિ થાય ને સ્થિર બને. શું સ્થિર બને? શું સ્થિર બને? અરે મૂકી દો હવે આ ચોપડી નાના બાળકો જેવી ટીક કરવાની. મૂકો. શું છે? આખી જિંદગી ગણતરી કર 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 કરો છો. આટલી સામાયિક થઈ, આટલી. અરે એક સાચી કરવાની, મહેનત કરવા માટે આટલી કરવાની. ચોપડીઓ ભરવા માટે નથી કરવાની ભાઈ. આપણે આ ગણતરીની લાયમાં છે ને આરાધક ભાવથી ક્યાંય દૂર આવી ગયા. બસ પતાવો. આ શબ્દ એટલો બધો ઘૂંટાઈ ગયો છે ને, પતાવો. તમે કોઈ મૂવી, કોઈ સિરિયલ ફોરવર્ડ કરીને જુઓ, એની ફટાફટ ભગાવો. અને સ્વાધ્યાય કરવું હોય તો, પ્રતિક્રમણ કરવું હોય તો, આરાધના કરવી હોય તો શું થાય? શું થાય? બસ જલ્દી કરી.
થઈ જવું જોઈએ. બસ થવા ઉપર એટલા બધા આપણે સ્થિર એકાગ્ર થઈ ગયા છીએ કે આરાધવું જોઈએ. ભૂલાય કરો કરો કરો, શું કરો? કરીને કરવું છે શું? બહુસો સામાયમ પૂજા શ્રમણો ઇવ સાવો હવે જમવા. લાગે તમને સામાયિકમાં તમે શ્રમણ છો? શ્રમણપણાનો અહેસાસ થાય બે ઘડી. બેસવાનું જ છે, સામાયિક લીધેલું જ છે, હવે તમે એની જવાના જ નથી. તું એ બે ઘડી તો શ્રમણપણાના અહેસાસમાં કાઢો. ત્યાં કેમ પંચાયત સૂઝે છે? ત્યાં કેમ કોઈકનો સાથ સૂઝે છે? કોઈક હોય તો કરવું, કોઈક સાથે હોય તો ટાઈમ કેમ પાસ થાય? અરે લોકોત્તર સાધનાને સાવ લૌકિક કક્ષાએ ઉતારી દીધી છે આપણે લોકો. તમારી અંદરની સાધુતાને બહાર લાવી આપે એવી અદ્ભુત સાધના તમને આપી છે, અને આપણે શું દશા કરી છે આપણે. ખરેખર એમ લાગે જો ભગવાન આવે ને તો આપણા બધા પાસે પેલા ધર્મ છોડા મૂક ભાગો, કોઈની જરૂર નથી, તમે લાયક જ નથી. આ રમત બનાવી દીધી છે, ખેલ સમજીને બેઠા છીએ. જેને જેમ ફાવે, જેને જે રીતે મન થાય એ રીતે કરો છો. તપ તમારી મરજીનું, આરાધના તમારી મરજીની, તો અમને બેસાડો શું કરવા દેરાસરમાં? એ તમારી પૂજા માટે બેસાડ્યા, બાકી તમને કોઈ ખપ કરો? ભગવાનનો ખપ શું તમારે? તમારે એટલે આપણે હું આવી શું ખપ આપણને ભગવાનનો? મને ક્યાં ખપ લાગે? તમે પૂજા કરીને જાઓ દેરાસરમાંથી, પછી ભગવાન ક્યારે ખપમાં આવે? ના ના, પણ ક્યારે ખપ? આખા દિવસમાં કોઈ ખપ કરો ભગવાન? બીજે દિવસે પૂજા કરવા. એટલે તમારા સ્વાર્થ માટે તમને એમ નહીં બેહાડજો. તમને જગાડે એટલા માટે બેસાડવાના. મૂળ ઉદ્દેશ્ય આ તો ભગવાનના સાનિધ્યમાં હોય તો એ ભગવાન એમની આજ્ઞાથી તમને જગાડ્યા કરે. એને જોઈને તમે જાગો કે આનો અનુયાયી છું, આનો ઉપાસક છું, મારાથી આ રીતે ન જીવાય, આ રીતે ન બોલાય, આ રીતે વ્યવહાર ન કરાય, આ રીતે ન વિચારાય. આ જાગવા માટે હતું. શું જાગ્યા? શું જાગ્યા? બહુ હાલત દયનીય છે. આ ખરેખર કરુણ સ્થિતિમાં જીવીએ છીએ. ધર્મને આરાધવા કરતા ધર્મનો ફજેતો કરીએ. શું કરીએ? માફ કરજો, ખોટું નહીં લગાડ. કેવું લોકોત્તર તત્વ મળ્યું છે. શ્રવણો ઇવ સાવો. બે ઘડી હું શ્રવણપણાનો અહેસાસ કરવા માટે બેસું એવો કોઈ બોધ નથી. હમ સમય કાઢે અને માટે વારંવાર એણ કારણેણ, એ જ કારણથી બહુસો સામાયમ પૂજા, વારંવાર સામાયિક કરજે ભાઈ. એ તો આદેશમાં પણ કેટલી અદ્ભુત ભવ્યતા. સામાયિક પારું, કેવા શબ્દો મૂક્યા છે. નિર્વદ્ય ભાષા કોને કહેવાય ને, આ આદેશ શીખવાડે છે. કોની પાસે આદેશ માંગો છો? કોની પાસે આદેશ માંગો? બહુ સમજવા છું. કોની પાસે માંગો? ગુરુ ભગવાન. ગુરુ એમ કહે છે સામાયિક પાર. સામાયિક પારીને શું કરવાના તમે? સંસારમાં જવાના, પાપમાં જોડાઈ જવાના. રાત જોતા હોય એની રજા આપે સાધુ. તો આજ્ઞા તો માંગવાની છે, આદેશ તો માંગવાનો છે. નિર્દોષ ભાષા કઈ હોઈ શકે? નિર્વદ્ય વચન કયું હોય? પુનરવિ કાયમ. જગાડે ભાઈ ફરી કર. તારી અનુકૂળતા છે તો ફરીવાર સામાયિક કર. પણ નથી થતું ને, એટલે પરિવાર આદેશ માંગે. સાહેબ ઈચ્છાકારે સંદિશા ભગવાન સામાયિક પાર્યું, હવે તો પારવું પડે એમ છે. તો શું કે ગુરુ ભગવાન? આયારો ન મોતવો. ભાઈ પારે ભલે, પણ આચારને છોડતો નહીં.
આચારને જીવતો રાખજે. આજે સામાયિક ધર્મ આચર્યું છે ને, એ ધર્મને તારા હૈયામાં જીવતો રાખીને સંસારમાં છે. કેવી નિર્વદ્ય ભાષા છે. હા, પ્રભુનું શાસન છે, ક્યાંય નહીં મળે દુનિયામાં નિર્વદ્ય ભાષા. જા જા હવે એમ કર, માનવું જ નથી ને. અહીં તો એક શબ્દ પણ તમારો કર્મ બંધ ન કરાવે ને એની ચીવડ જ્ઞાનીઓએ રાખી છે. આ કઈ જેવો તેવો ઉપકાર છે. આ કઈ જેવો તેવો ઉપકાર. પુનરવિ કાયમ ફરી કરો ભાઈ. કોઈ દાડો અટક્યા? અત્યારે કાંઈ કામ નથી, આમે બહાર જઈને ગપ્પા જ મારવાના છે, મૂકને ફરી લઈ લો તમે. કોઈક દાડો તો કરતો જીવનમાં એકાદ વાર આમ પાડતા પાડતા ફરી સામાયિક લઈ લીધું હોય. અહીં તો પેલા પુનરવિ કાયમ બોલે, પેલા તો યથાશક્તિ ને તહતથી થઈ જાય પૂરું. એ છટપટાટ દેખાય છૂટવાની. ભાગો. વાસિત કરો ભાઈ. બે ઘડી મળી છે ને, બે ઘડી બેસો છો, અંતઃકરણને વાસિત. આ આરાધના આ 9 દિવસ તમે કર્યું, શું થયું? વાસિત થયા? ભાવિત થયા? કે કાલના સવારનું મેનુ યાદ આવે? ભાવિત થયા? તમને એમ થયું વારંવાર આ 6 મહિને કેમ સાહેબ કોઈ પૂછવા નથી આવતો? 6 મહિને કેમ 3 મહિને કરી નાખીએ તો? હોળી દર 3 મહિને આવે તો શું વાંધો? આજે 53મો દિવસ. નિકાચિતાનામ અપि કર્મણામ યદ્ગરીયસામ ભૂધર દુર્ધરાણામ વિભેદને વજ્રમિવાદિ તીવ્રમ નમોસ્તુ તસ્મૈ તપસેદ્ભુતાય. એ તપને નમસ્કાર કર્યા છે વિનય વિજયજી મહારાજ. નિકાચિતાનામ અપि કર્મણામ યદ્ગરીયસામ ભૂધર દુર્ધરાણામ. ગમે તેવા કર્મ હોય, ગમે તે, પણ શરત મારે કર્મ ખપાવવા છે એ લક્ષ્ય હોય. આ શાસનની દરેક આરાધના, હમણાં શરૂઆતમાં કહ્યું, ફરી કહું, આ શાસનની દરેક આરાધના, એક મિચ્છામિ દુક્કડમ જેટલી પણ આરાધના એ મુક્ત થવા માટેની આરાધના. બીજો એક પણ અભિલાષ, જેના હૈયે શાસન વસ્યું છે, જેને શાસન સમજાયું છે, પ્રભુનો માર્ગ અને પ્રભુની આજ્ઞા જેના હૈયે વસી છે ને સમજાય છે ને, એનું લક્ષ્ય, બીજા બધા જ લક્ષ્ય છૂટી જાય, એક જ બચે, મુક્ત થવું છે. કર્મના બંધનોથી મુક્ત થવું છે. અને એના માટે જે કરવું ઘટે બધું જ કરે. નિકાચિત કોટીના કર્મો હોય, ગમે તેવા આકરા કર્મો હોય, કર્મની તાકાત ગમે તેટલી હોય, પણ એના કરતા અનંત ગણી તાકાત ધર્મમાં છે. ભરોસો રાખજો. ધર્મ શક્તિમ ન હંત્યત્ર ભોગ યોગો બલીયસી હંતી દીપા પહો વાયુર જ્વલંતમ ન દવાનલમ. ઉપાધ્યાયજી મહારાજ. હું ન ભૂલતો હું તો અધ્યાત્મ સારમાં. ધર્મ શક્તિમ ન હંત્યત્ર ભોગ યોગો બલીય. ગમે તેવું બળવાન ભોગની સામગ્રી તમારી પાસે હોય તો પણ જો તમારા હૈયે ધર્મ વસ્યો હશે તો એ તાકાતને કોઈ દાડો ઢાંકી નહીં શકે. ગમે તેવી ભોગ સામગ્રી હોય, ગમે તેવી, તમારી આંખ સામે દાખલો છે ભરત ચક્રવર્તી. કયા ભોગ નહોતા એની પાસે, કયા સુખ નહોતા, કયું પુણ્ય નહોતું, અને છતાંય એની ધર્મ શક્તિને ક્યાંય મંદતા નથી આવી, ક્યાંય ઉણપ નથી આવી, ક્યાંય ઝાંકપ નથી આવી. આપણું તો જેમ પુણ્ય વધતું જાય ને એમ ધર્મ ઝાંખો પડતો છે. જેમ પુણ્ય વધતું જાય, જેમ સગવડ વધે, જેમ સાધન વધે, એમ ધર્મનો ભાવ ઘસાતો 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 ક્યાં પહોંચી જાય? ભૂલી જાય કે આ ધર્મ થકી મેળવ્યું, વિસરાઈ જાય, છૂટતું જ જાય. સાહેબ હવે ટાઈમ જ નથી, હવે સમય જ નથી રહેતો. સાહેબ એટલી દોડધામ, જવાબદારીઓ. શેની જવાબદારી? કોની જવાબદારી? પેલો કૂતરા અરે ગાળા નીચે ચાલે ને એની જેમ છે.
શકટનો ભાર જેમાં આટલો વૈભવ, છખંડનો વૈભવ, પણ ધર્મ શક્તિમ નહંત્યત્ર ભોગ યોગો બલિયસી. ગમે તેવા બળવાન ભોગો તમારી પાસે હોય, હમણાં મેં કહ્યું અંતઃકરણ વાસિત કરજો. દેવલોક પણ તમને લપટાવી નહીં શકે, તમને આસક્ત નહીં કરી શકે, તમને મૂંઝવી નહીં શકે. અને જો અંતઃકરણ વાસિત નહીં હોય ને તો આ સંસારના તુચ્છ પદાર્થો અને તુચ્છ સંયોગો અને સગવડો પણ તમને ડુબાડી દેશે, આસક્ત બનાવી દેશે. હંતી દીપાપહો વાયુર જ્વલંતમ ન દવાનલમ. દીપક પ્રગટાવ્યો હોય ને તો પવનથી ઓળવાઈ જાય, પણ દાવાનળ કેવો થાય? પવન હોય તો દાવાનળ વધે કે ઘટે? દાવાનળની સ્થિતિએ ધર્મ ભાવને પહોંચાડવાનો. દુનિયાના કોઈ ભોગો શેના નડે? બધું જ નડે છે ત્યાં સુધી જ્યાં સુધી મારું અંતઃકરણ મજબૂત નથી, અંદર ઊંડે સુધી ધર્મ ઉતર્યો નથી, ત્યાં સુધી જ આ બધું નડે. શેના નડે આ ભોગો? સાવ તુચ્છ ભોગો નડે, સાવ ફેંકી દીધા જેવા. આવતીકાલે જે વાસી થઈ જાય છે, આવતીકાલે જે અશુચિમાં ફેરવાઈ જાય છે, આવતીકાલે જેનો વિયોગ નિશ્ચિત છે, એવા ભોગો આપણને મૂંઝવે, એવા ભોગો માટે આપણે રડીએ, એના માટે કકળાટ કરીએ, એના માટે કશાય સેવીએ. કેમ થાય? અંતઃકરણમાં હજી ધર્મ ઉતર્યો. નિકાચિતમાં નિકાચિત કર્મ હોય, ગમે તેવા કર્મ હોય, કર્મથી ડરવાનું શીખવાડતો નથી ધર્મ, ધર્મ વધારવાનું શીખવાડે. તમારો ધર્મ, ધર્મની તાકાત વધારો. કર્મ ગમે તેવા હશે, દ્રઢ પ્રહારીના કર્મ કેવા કેવા? દ્રઢ પ્રહારી હત્યા કરી બાંધ્યા કર્મ અઘોર, તો પણ તપના પ્રભાવથી કાઢ્યા કર્મ કઠોર. ગમે તેવા કર્મ બાંધ્યા હતા, પણ પેલી ગાય સગર્ભા હતી, તલવાર ચલાવતા તો ચલાવી દીધી, પણ હૈયામાં હાહાકાર મચી ગયો. ભગવાનનું શરણું સ્વીકાર્યું, અંદર હાહાકાર થઈ ગયો છે. બસ અરે આ મેં શું કર્યું? પ્રભુના શરણે ગયો, સંયમ સ્વીકાર્યું છે. બસ હવે કર્મ ખપાવવા છે. જંગલમાં જઈને ઉભા રહી, જંગલમાં જઈને ઉભા રહ્યા ને વિચાર આવ્યો, આ જંગલમાં નિર્જળા કેવી રીતે થાય? અહીંયા તો કોઈ સાધન જ નથી કર્મ ખપાવવા. ચાલો શહેરમાં જવું પડે. જ્યાં મેં પાપ આચર્યા છે, જેનું મેં અહિત કર્યું છે, જેનું બગાડ્યું છે, એ લોકોની વચ્ચે જઈને રહેવાનું. એ લોકો યાદ કરશે, કારણ કે અહીંયા તો કોઈ પ્રતિશોધ કરનાર છે જ નહીં. મારા કર્મ ખપે કેવી રીતે? ત્યાં જઈશ ને લોકો યાદ કરશે, આને આને માર્યો હતો, આને આમ કર્યું હતું, આને આમ કર્યું હતું, આને આમ કર્યું હતું. યાદ કરીને મારી ઉપર ઉત્સર્ગ કરશે ને ત્યારે મારા કર્મો ખપશે. બહુ સહેલા નથી ખપાવા. આવી ગયા નગરના દરવાજે ઉભા રહી ગયા. 4 દરવાજા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. દરેક દરવાજે 1.5 મહિનો લોકો નીકળે, જુએ. જોયો? સાધુનો વેશ પહેરી લીધો, એમ માને છે કે હું. યાદ કરીને લોકો જેમ ફાવે, કોઈ ગાળો દે છે, કોઈ મારે છે. 4 દરવાજા થયા ને 6 મહિના થયા. બધા નિકાચિતાનામ અપી કર્મણામ, નિકાચિતમાં નિકાચિત કર્મો પણ ખપાવ્યા અને 6 મહિને કેવળ જ્ઞાન પ્રાપ્ત. આ તપ છે. ભૂખ્યા રહેવું એ તપ નથી, જાગી જવું ને એ તપ છે. તમે જાગી ગયા ને તો ખાવું પણ તપ બની જાય, અને ઊંઘતો છે ને આત્મા તો તપ પણ લાંઘણ બની. જાગો, મહત્વનું તત્વ છે જાગવું. તપતનો દિવસ શેના માટે તપ કરવાનું છે? હે ખાલી આ શું કરવો? આર છૂટવાનો નથી, નક્કી છે. તમે ગમે એટલા તપ કરો, છોડી શકવાના છો તો શું છોડવાનું?
એક વાત બરાબર સમજ. આપણું જીવન છે ને સાધનો ઉપર ચાલે છે. કોઈને કંઈક ને કંઈક સાધન આપણને જોઈએ. સતત પરાધીન જીવન આપણે જીવીએ. તમે નીકળ્યા હો ઉપાશ્રય આવવા માટે, વ્યાખ્યાન સાંભળવા માટે આવવું છે, અને નીચે ઉતર્યા ખબર પડી કે પેટ્રોલ નથી સ્કૂટર, કે ભાઈ શું કરે? ઉપર જાય ચાલતો આ સારું કેવાય. નો મળી તો ઉભો રહે છે 10 મિનિટ રિક્ષા માટે, પણ એમ નહીં ચાલતો જો 10 મિનિટ. સાધન જોઈએ. આ પરાધીનતા છે. ખાવાની પરાધીનતા છે, પીવાની પરાધીનતા છે, પહેરવાની, ઓઢવાની, બોલ દરેક બાબતમાં પરાધીન છીએ. તમે ઘરમાં નોકર રાખ્યો છે ને, પછી તો ઘણી વાર એમ લાગે કે આપણે નોકર થઈ. એ બેઠો રે આમ રાહ જોયા કરે, હજી આવ્યો નથી, એટલે કરવા માંડે. તારા ઘરનું કામ છે, કોકના ઘરનું કામ છે, એમાં શરમ છે નહીં. પેલો 10 મિનિટ 15 મિનિટ જેમ જેમ મોડું થતું જાય ને એમ અહીં રાતો પીળો થતો જાય અંદર. ઈ જેવો આવે પૂછવા ગાછવાનું કાંઈ નહીં, સીધું પેલા વરસી પડવાનું. આ શું છે? તમે માલિક છો કે પરાધીન? સંસાર પરાધીનતામાં જ જીવાય, પરાધીનતાથી જ જીવાય છે. એક સાધનની આપણને જરૂરિયાત પડે છે. આપણે અરે ઉપર ચડવું હોય ને લિફ્ટ નથી એટલે પતી. આ કઈ જાતની વ્યવસ્થા? આ કઈ જાતની વ્યવસ્થા છે? ચાલુ નથી, બગડી ગઈ, કોઈ ટ્રસ્ટીઓને પડી નથી, સુધરાવી દઈએ, અમને કેટલી તકલીફ પડે. એટલે આ શું છે? આ બધી જ પરાધીનતાથી જે છોડાવે એવા પુરુષાર્થનું નામ તપ. તપ ખાલી આહાર માટે નથી ભાઈ, દરેક પરિસ્થિતિ માટે છે. આપણે દરેક બાબતમાં પરાધીન છીએ અને પરાધીનતા છોડાવવા માટે તપ. આહારની પણ પરાધીનતા. તપ કરતા 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 એવી સ્થિતિ આવી જાય મનની, ખાવું જરૂરી છે પણ આ ખાવું ને તે ખાવું, આ પસંદગી નીકળી જાય ને એટલે તપ લેખે લાગી. આ જોઈએ, આ ટાઈમે જોઈએ, આવું જોઈએ, આ બધી જે વિશેષણો વાળી બાબત છે ને નીકળી જાય એટલે સમજવાનું કે તમારો તપ લેખે લાગી, પૂરો થયો. હવે પારણા કરો. ત્યાં સુધી પારણું ન થાય. પરાધીનતામાંથી છૂટવાનું. દરેક વસ્તુની, એર કન્ડિશનની પરાધીનતા, મોબાઈલની પરાધીનતા, ટીવીની પરાધીનતા, દરેક વસ્તુની પરાધીન. જે ક્ષણે એમ થાય ને આ ખાવું છે તે વખતે તમારી જાતને તમે બ્રેક મારી દો ને એ તપ છે. તમને એમ થાય કે આને સંભળાવી દઉં અને તે વખતે તમે તમારી જાતને રોકો ને તમે તપસ્વી છો. ખાલી ન ખાવું એ તપસ્યા નથી, ન બોલવું એ તપસ્યા છે, ન સાંભળવું એ પણ તપસ્યા છે, ન જોવું એ પણ તપસ્યા છે, ન વિચારવું એ પણ તપસ્યા. બધી જ તપસ્યાઓ કઈ કરો છો? ખાવાના લાંગણ સિવાયને કોઈ તપ આવે તમને? કયું તપ? કેવી અદભુત વ્યવસ્થા! 6 પ્રકારના બાહ્ય તપ બતાડ્યા. તમે રોજ કરી શકો, તમે રોજ તપ કરી શકો એવું સરસ તમને આયોજન કરી આપ્યું છે પરમાત્મા જ્ઞાની મહાપુરુષ. કર્મ ખપાવ, પસંદગી, નાપસંદગી, આ બધામાંથી ઉપર ઉઠવાનું. આને જ મૂંઝવ્યા છે આપણે. આપણા તપને પણ નિષ્ફળ કરનારું સાધન આ જ આપણી જ પાસે. આપણું જ મન, આપણી જ ઈચ્છાઓ, આપણી જ એશનાઓ એ આપણા તપને નિષ્ફળ કરે. જ્યારે પણ જે પણ તપ કરો, જે પણ સ્વરૂપે કરો, મહાપુરુષોને યાદ કરો, ભગવાનને યાદ કરજો. પરમાત્મા તો તમારી આંખ સામે છે, એનો પુરુષાર્થ તો આંખ સામે છે, ધનના અણગાર તમારી આંખ સામે. મેં અહીંયા કૃષ્ણસિંહનો દાખલો આપ્યો હતો, એ તમને કદાચ યાદ હશે, યાદ આવી જશે. કહું, મથુરાથી ગિરનાર ગયા, સંકલ્પ કર્યો હતો, ફરી કહું, તમે ભૂલી જ જાઓ.
સંકલ્પ કર્યો હતો ગિરનાર નેવનાથ દાદાની યાત્રા કરી દર્શન કરીને પછી પારણું કરવાનું. ક્યાંથી નીકળ્યા? મથુરા. આવી ગયા, પહોંચી ગયા, દાદાની યાત્રા થઈ ગઈ. પરમ તપસ્વી છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આખા વર્ષમાં ફક્ત 34 પારણા આવે છે, બાકી બધા ઉપા. ઉતર્યા નીચે ને મોરવા ગયા. આટલું તપ છે તો લબ્ધિ હોય. ખીર મળી છે, લઈને આવ્યા, પોતાની બધી જ ક્રિયા પતાવીને વાપરવા બેઠા. બાથરૂમ મોઢે માંડ્યું ને જીભદાજી એટલે પાતરું નીચે અને વિચારે ચડી ગયા. ઓ ઠેઠ મથુરાથી નીકળીને ગિરનાર સુધી આવ્યો, દાદાની યાત્રાએ કરી, નીચે આવ્યો, ઓરવા ગયો, ત્યાં સુધી ક્ષમતા રહી. જ્યાં ખીર જોઈ ત્યાં ક્ષમતા ગઈ. દાજી કેમ જીભ દાજી? ઉતાવળ, અપ્રમાદ. શું છે? અપ્રમાદ. હજી આટલું ઉતાવળ કરવાનું મન થાય છે ને, મતલબ હજી ક્યાંક ને ક્યાંક અંદર આહાર સંજ્ઞા પડી છે અને આ પ્રમાદ છે અને એનું પ્રાયશ્ચિત થવું જ જોઈએ. શું પ્રાયશ્ચિત? બસ આજે આ પારણું થઈ જાય, વળી પાછો મથુરા પહોંચીને પછી પારણું કરું. એ પેલા આહાર નહીં કરે. યાદ કરજો. આંબિલ કરતી વખતે, એકાસવું કરતી વખતે ફરિયાદ કરવાનું મન થાય. યાદ કરજો, આપણી સામે આદર્શ કેવા મહાપુરુષ. એ આપણા જ કાળમાં થયા છો. પાછું કોઈ ચોથું પેલું સંગઠન નહોતું. હા, એટલું યાદ રાખ. તો તમને એમ થાય પેલું સંગઠન. હા, જે છે એવા તપસ્વીઓ. મેં તમને હમણાં 2 દિવસ પહેલા બી કહ્યું હતું. આ હેમ વલ્લભસુરી મહારાજ આખું જીવન આંબિલ કરવાનું, રોજ ગિરનારની યાત્રા કરવાની. અને આપણી જેમ નહીં પેપર ઢોસા ફેફર ઢોસા. પેલા સાધ્વીજી ભગવંત છે, હંસ કીર્તિ શ્રી 300 ઉપર ઓળી થઈ ગઈ. યાદ, બે જ વસ્તુ યાદ રાખવાની છે. ફરિયાદથી મુક્ત થવાનું છે અને ક્ષમતા વધારવાની છે. તપ કરીએ સમતા રાખી ઘટમાં. બસ તપની શરત જ આ છે. જેમ જેમ તપ થતો જાય એમ ક્ષમતાનો વિકાસ થતો જાય. અને ક્ષમતાનો વિકાસ થતો જાય તો સમજવું કે આપણો તપ લેખે લાગી રહ્યો છે, આપણો તપ સાર્થકતા ભણી આગળ વધી રહ્યો છે, આપણું તપ સફળ થઈ રહ્યું. ક્ષમતા વધે, શાંતિ વધે, સ્વસ્થતા વધે, બધું જ જીરવવાની, બધું જ જતું કરવાની શક્તિ પ્રગટે. એનું નામ તપ. કોઈ પણ પરિસ્થિતિને હેન્ડલ કરવાની ક્ષમતા પ્રગટે ને, એનું નામ તપ છે. ગમે તેવી વિષમ સ્થિતિ હોય, ચલાયમાન ન થાય, વિચલિત ન થાય, ફ્રસ્ટ્રેશનમાં ન આવી જાય, મન ઢોલાઈ ન જાય, આર્ત ધ્યાનમાં ઝોલા ખાતું ન થઈ જાય, એનું નામ તપ છે. આપણે બહુ સ્થૂળ કક્ષાએ તપને સમજીએ. ક્ષમતાને વધારવાનો દરેક પ્રયત્ન તપ છે. દરેક પ્રયત્ન તપ છે. ક્ષમતાનો વિકાસ જેનાથી પણ થાય એ તપ છે. નિકાચિતાનામ અપી કર્મ. ગમે તેવા નિકાચિત કર્મો હોય તો જેમ પર્વતને વજ્ર ભેજી શકે છે, એમ નિકાચિત કર્મોનો પણ જે ક્ષય કરી આપી શકે એ તપની આરાધનાનો આજે દિવસ છે. આપણું તપ પણ એવું હો, આપણી આરાધના પણ એવી હો. પ્રાર્થના કરશું. આજે પૂરી થઈ છે હોળી, કાલથી ઘોડા છૂટા. ઘણા લોકો તો કઠોળ ખાઈને કંટાળી ગયા છે ઘરમાં. અત્યારથી પ્લાન, અત્યારથી શાકભાજી લેવા જશો, કાલે આ બનાવવું છે, કાલે તે બનાવવું છે, ફલાણું ઢીકણું, કેટલી તૈયારી થઈ જશે. શું છે તમને એમ થવું જોઈએ? તમને ખબર છે આપણે સૂર્યોદય થાય, મેં એક દિવસ કહ્યું, સૂર્યોદય થાય ને પછી આપણે નોકારસીનું પચકાણ લઈએ છીએ અને 2 ઘડી સુધી નથી ખાતા, તો સૂર્યોદય ખવાય કે ન ખવાય? ખવાય. છતાંય નોકારસી કેમ કરો છો? તપની ટેવ પડે માં. સગવડ છે, સુવિધા છે, કરી શકો એમ છો, છતાંય 2 ઘડી છોડો છો ને, એ તપ છે. એવું કરજો. 9 દિવસ નથી ખાધું ને, હજી 2 દિવસ નહીં ખાધું નહીં. 9 દિવસ તો માંડ કાઢ્યા હતા, હવે બીજા 2 દિવસ
હે પૂરો થઈ ગયો. બસ મનમાં નક્કી હોય 9 દિવસનું, પછી એનાથી આગળ તમે જોજો માથા ક્ષમણ વાળો હોય ને એ 31માં ઉપાસ નહીં કરે. બસ 30 મનમાં છે ને 30 જ થાય, પછી 31માં બહુ ખરાબ થાય. કરજો, તમારા તપની સંજ્ઞા ખબર પડે ત્યાં. તમારામાં તપ એ સંજ્ઞા છે કે આહાર હજી સંજ્ઞા જ છે. જો પ્લાન થવા માંડે ને ત્યાં અટકી જજો, અરે તો ખોટું થાય. અત્યારે મન થાય આજે પૂનમના દિવસે શાકભાજી લેવા પાછું સુધારી દીધે, પાછું સમારીને ફ્રીજમાં મૂકીને તૈયાર રાખે, કેમ મોડું થાય તમારે. તમે જોજો ફાગણ સુદ 14 આવે ને એટલે ભાજી પાળો આગળથી જ આવી જાય, હવાના પોરમાં થેપલા બની જાય. અરે સોરી, કારતક સુદ પૂનમ. પૂનમ આવે પછી એમ થાય હા અરે હવે નથી ખાવા, એ તો નિરાશા. આ અભ્યાસ કરવાનો. આજે પૂરી થઈ હોળી, હજી 2 દિવસ કઠોળ જ વાપરો. પરીક્ષા છે, તમે જે કર્યું છે ને જે એ આરાધ્યું છે કે ખાલી ટેવ પ્રમાણે કર્યું છે એની ખબર આગલા 2 દિવસમાં પડશે. ઉત્તમ આરાધના મળી છે, કરો છો, પુરુષાર્થ કરો છો, તો સાથે સાથે તમારા આત્માની શુદ્ધિનો, સમતાના વિકાસનો એનું પણ લક્ષ્ય રાખીને કરીએ ને તો આપવા લેખે. જ્ઞાનીઓની ચિંતા આટલી જ છે, તમે કરો કે ઓછું કરો એની સાથે એમને બહુ જ લેવા દેવા નથી. એ એટલું જ ઈચ્છે છે તમે જે કરો ને જેટલું કરો ને એ તમારું લેખે લાગે એ રીતે તમે કરો. 9 દિવસની આરાધના પરિપૂર્ણ. હવે તમારી અનુકૂળતા હોય ત્યારે આપણે વ્યાખ્યાન શરૂ. કાલ તો શિબિરનો દિવસ છે. હા, પછી સોમવારથી વ્યાખ્યાન રાખવું છે. મારી તો અનુકૂળતા, મારે ક્યાં કઈ કામ છે, આપણે કઈ મુંબઈ જવાનું નથી. બરાબર હે? હા તેનો એ થાય પી લેર કરી બસ સરસ રૂઢી આરાધના કરીએ છીએ. ઉત્તરોત્તર મંગળ વાળા પ્રાપ્ત. હે ભાઈ, જો એમાં એવું છે પછી એવું થશે કે ઓલા નહીં આવી શકે.